હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને। તો ગાઈસ, આજે તો આપણા બ્લોકનો 63મો દિવસ છે ને આપણે આવી ગયા છીએ ખેતરે પાણી વાળવા માટે। તો ગાઈસ, મસાલો ખાધો છે એટલે મોઢું ખુલતું નથી, તો થોડીક બ્લોકમાં તકલીફ રહે। તો ચલો ગાઈસ, તો ગાઈસ ઠંડી પણ બહુ છે ને નાકાઓ વારવાની ઈચ્છા થતી નથી। તો ચલો, તો ગાઈસ 9:30 થઈ ગયા છે ને ચા મૂકી દીધી છે। તો ચલો ગાઈસ, ચા બા પી લઈએ ને પછી મળીએ। તો હેલો ગાઈસ, ચા બા પી લીધી છે ને હવે થોડીક વાર રહીને મસાલો ખાવાનો છે। તો ગાઈસ, મસાલો બસાલો ખાઈ લઈએ ને પછી મળીએ। અને હા ગાઈસ, જો આપણા બ્લોગ તમને ગમતા હોય તો આપણને સપોર્ટ કરી દેજો। ને ગાઈસ, સાથે તો નકરી જીસીબી આમથી આમ જ જઈ રહી છે। તો ગાઈસ, બપોરના 11:30 થઈ ગયા છે ને હજુ ટિફિન આવ્યું નથી, તો કંટાળો પણ આવે છે। તો આપણે નરવા ઊભા હતા તો જો ગાઈસ, સામે દવા છાંટે છે ટ્રેક્ટરથી ચણિયામાં। તો જો ગાઈસ ટેકનોલોજી। તો ચલો ગાઈસ, થોડીક વાર રહીને પછી મળીએ। તો હેલો ગાઈસ, ફાઇનલી જમવાનું આવી ગયું છે। તો ચલો હવે જવાનું છે જમવા, તો ચલો। તો ગાઈસ, 12:30 વાગી ગયા છે ને ભૂખ પણ બહુ લાગી છે। તો ચલો ગાઈસ, ફટાફટ જમી લઈએ। અને ગાઈસ, ખેતરે જમવાની કંઈક વાત જ અલગ હોય છે। તો ગાઈસ, તમે પણ ખેતરે જમવાનું ગમતું હોય તો કોમેન્ટ કરી દેજો। ને આપણે સેવનું શાક આવ્યું છે ને અથાણું છે ને છાશ છે ને રોટલી ને રોટલા ને ગોળ। તો ચલો ગાઈસ, હવે જમી લઈએ ને પછી મળીએ, કારણ કે ભૂખ બહુ લાગી છે। તો ગાઈસ, આપણે ફાઇનલી જમી લીધું છે ને હવે કંઈક પેટમાં શાંતિ થઈ છે। તો ચલો ગાઈસ, મસાલો બનાવવાનો છે તો મસાલો બનાવી લઈએ અને મસાલો ખાઈને પછી જઈએ નાકા જોવા। તો હેલો ગાઈસ, આપણી ડ્યુટી પૂરી થઈ ગઈ છે ને આપણે આવી ગયા છે ઘરે, ને ઘરે આવીને પણ જમી લીધું છે। તો ચલો ગાઈસ, મસાલો બસાલો ખાઈ। અને હા ગાઈસ, જો તમને બ્લોગ ગમતા હોય તો આપણને સપોર્ટ કરી દેજો। યુટ્યુબ પર પણ આપણી ચેનલ છે વિરમ ભુવાજી બ્લોગર। તો ચલો ગાઈસ, જય માતાજી બધાને। કાલે મળીશું એક નવા મિની બ્લોગમાં। તો ચલો ગાઈસ, બાય।